પાર્ટી દરિયાપુર વોર્ડમાં? આમ આદમી પાર્ટી એવી છે કે ગરીબોનું ધ્યાન રાખે છે, ગરીબો માટે સારું સોચે છે અને દરિયાપુર વિસ્તારમાં ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં કે આખા અમદાવાદમાં, ગુજરાતમાં જ્યાં બે જ્યાં ઇલેક્શન છે ત્યાં ટિકિટો ફાળવી છે. ત્યાં આમ આદમી પાર્ટીએ કોઈ ઉમેદવાર પાસે કોઈ રૂપિયો લીધો નથી. ત્યારે બીજી પાર્ટીઓની ઓફર હોય છે રૂપિયાની, આટલા રૂપિયા આપો તો આટલી ટિકિટોના આટલા ભાવ, એ રીતના ભાવ ચાલતા હોય છે. દરિયાપુર વિસ્તારમાં બહુ પરિસ્થિતિ ખરાબ છે. કોર્પોરેશનની હાલત જોવા જઈએ, રોડ રસ્તાથી લઈને આખા અમદાવાદમાં પણ દરિયાપુરમાં સૌથી વધારે ગંભીરતા દરિયાપુરની છે અને કમિશનથી ચાલતું દરિયાપુર, જેથી દરિયાપુર વિસ્તારમાં ધારાસભ્યોથી લઈને નાના નાના માણસોથી દરિયાપુર વોર્ડના કમ્પ્લેનો કરવા જતા હોય છે. ત્યારે કહેવામાં આવે છે ધારાસભ્યો શ્રીના કહેવાથી કે અમારા ફોન આવે તો કામ કરવું. હાલ દરિયાપુરની ગટરોથી લઈને અનેક પ્રોબ્લેમો છે. ટોરેન્ટ પાવરનું કામ અમારા ઉમેદવાર અમીઉલ્લાહ છે, એમને બી સારું એવું કામ કર્યું છે. એના માટે એમને જેલમાં બી જવું પડ્યું છે. ટોરેન્ટ પાવરના ચાર્જીસ કોર્પોરેશનમાં અનેક ટેક્સ નાખવામાં આવ્યા છે કે જે સફાઈઓ નથી થતી એના ટેક્સ ભરવામાં આવે છે. પાણી લાઈન વેરો, કોઈની દુકાનમાં પાણીના કનેક્શન ના હોય એના બી કોર્પોરેશન ચાર્જ લેવામાં આવે છે અને ટેક્સમાં પુષ્કળ વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છે કાલુપુર ટાવર આવ્યા છે, જે મારી પાછળ આપ જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીમાં જનસંપર્ક રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા છે. અહીંયા આગળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટીના સાથે લોકોની રેલી નીકળી છે, જનસંપર્ક રેલી છે. અને મારું નામ શેખ બુસરા છે અને મને આમ આદમી પાર્ટીની ટિકિટ મળી છે. શું કયા મુદ્દાઓ લઈને જનતા માટે આપ ઉભા રહેશો અને જીતીને આવશો તો જનતાના કયા કાર્યો કરશો? જનતાના હાલમાં પણ કોઈ પણ જનતાનું કામ કરતું નથી. મારી એ જ અપેક્ષા છે કે હું જીતીને આવું તો જનતાનું કામ કરું પૂરા વિશ્વાસથી. અને જનતાને કયા પ્રશ્નો એવા છે જે આપ વોર્ડમાં રહીને આપને ખબર હશે ને તેનું સોલ્યુશન? जैसे कि कोई भी अभी तक भी कोई ने सॉल्यूशन निकाला नहीं है कुछ भी चीज का. जैसे कि पानी की लाइन है, गटर लाइन है, ये सब हम आएंगे तो हम ये सब मैं सब करूंगी. અને ઘણી બીજી એઆઈએમઆઈએમ પાર્ટી ને ઘણી પાર્ટીઓ છે તો તેને કેવી રીતે એટલે આપ માત આપીને આગળ એટલે ये तो जनता हमारे साथ है. आम आदमी पार्टीનો વિશ્વાસ છે દિલ્હીમાં અને પંજાબમાં અને મને જનતાથી આ અપેક્ષા છે કે મને વોટ આપશે. અને શેખ હમીદુલ્લાહ છે. હું દરિયાપુર 21 માંથી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છું અને દરિયાપુરમાં લોકોને એક બદલાવની આશા છે અને આમ આદમી પાર્ટી જે દરિયાપુરમાં છેલ્લા વર્ષોથી જે કરપ્શનો થતા આવ્યા છે એમએલએ શ્રીઓથી અને ચાલુ કોર્પોરેટર શ્રીઓથી, દરિયાપુરમાં એક કોર્પોરેટરને 35 લાખ રૂપિયાનું બજેટ મળે છે. એક કોર્પોરેટર 35 લાખ રૂપિયાનું બજેટ અને 4 કોર્પોરેટરોના 1.5 કરોડ રૂપિયા થાય છે વર્ષે. એટલે 5 વર્ષના સારા 7 કરોડ રૂપિયાની આસપાસ થાય છે, વત્તા 7 કરોડ જનરલ બજેટ આવે છે. એ પૈસા ક્યાં જાય છે? એ પૈસાનો વિકાસ દરિયાપુરમાં થતો જ નથી. એ કોર્પોરેટરો કમિશનો ખાઈ જાય છે, એમના મળતિયાઓ પૈસા ખાઈ જાય છે અને દરિયાપુરમાં કોઈ પણ ગુણવત્તાવાળો કામ થતા નથી. એટલે તમારા સામે એઆઈએમઆઈએમ પાર્ટી પણ અત્યારે આજે મેદાનમાં ઉતારવામાં આવેલી છે, એના વિશે પર શું કહેશો? અને તમને દરિયાપુરની જનતા કેવી રીતના શા માટે વોટ આપશે એના માટે? દરિયાપુરની જનતા આમ આદમી પાર્ટી છે કે એક ઈમાનદાર પાર્ટીની છબી છે અને ઈમાનદાર પાર્ટીના હિસાબે દરિયાપુરની જનતા અમને ખૂબ જ સાથ સહકાર આપે છે અને દરિયાપુરની જનતા બદલાવ ઈચ્છે છે. એટલે દરિયાપુરની જનતામાં આવનારા ઇલેક્શનમાં દરિયાપુરની પ્રજા અમને જંગી બહુમતી આમ આદમી પાર્ટીને વિજય બનાવશે અને દરિયાપુરમાં સુખાકારીના કામો ઈમાનદારીથી થશે અને પબ્લિકના જે બજેટો છે એ પૂરા પૈસાનો બજેટનો અમે પૂરો ઉપયોગ કરી અને દરિયાપુરનો પૂરો સારી રીતે વિકાસ કરશું. જનતાની શું માંગ છે આમ આદમી પાર્ટીની? જનતા ખૂબ જ આમ આદમી પાર્ટીથી અપેક્ષા રાખે છે, કેમ કે જનતા ઘણો વર્ષોથી બેવકૂફ બની છે. એટલે જનતા જે પંજાબમાં આમ આદમી પાર્ટીએ જે વિકાસના કાર્ય કર્યા, દિલ્હીમાં જે વિકાસના કાર્ય કર્યા, એટલે ગુજરાતની પ્રજા અને ખાસ કરીને દરિયાપુરની પ્રજા આમ આદમી પાર્ટીમાં ઘણું વિશ્વાસ રાખીને એમને એવું છે કે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી દરિયાપુરમાં આવે અને દરિયાપુરનો જે વર્ષો જૂનો વિકાસ
અંધકારમાં થયો છે. એના માટે હવે પ્રજા ખૂબ જ આશાથી કહીએ છીએ કે હવે દરિયાપુરમાં એક બદલાવ આવે. દરિયાપુરના જે બી પડતર પ્રશ્નો છે અમે એના સારી રીતે એનું અમે નિરાકરણ કરીશું. અને હું પોતે દરિયાપુરનો છું એટલે વર્ષોથી હું જોઉં છું કે દરિયાપુરની શું હાલત છે. એ તમામ તકલીફો છે મેં પોતે સર્વે કરી છે અને આવનારા દિવસોમાં અમે ખૂબ જ સારી રીતે દરિયાપુરમાં અમે વિકાસના કામો કરશું અને ઈમાનદારીથી કરશું. બજેટના પૂરા પૈસા અમે બજેટના પૈસા પર કોઈનો બી પંજો પડવા નહીં દઈએ. અમારી દરિયાપુરની આમ આદમી પાર્ટીએ જે પેનલ ઉતારી છે એ જનતાની લોક ચાહનાના લીધે અમે આમ આદમી પાર્ટીની જે પેનલ ઉતારી છે. કેમ કે આમ આદમી પાર્ટીએ એના પહેલા અહીંયા સર્વે કરાયો હતો અને 5 લોકોથી અમે એમના પ્રશ્નો પૂછ્યા હતા અને એમની ઈચ્છા પૂછી હતી કે ભાઈ આમ આદમી પાર્ટી અહીંયા લડવી જોઈએ કે નહીં. તો લોકોએ અમને કીધું કે ભાઈ તમે આમ આદમી પાર્ટી દરિયાપુરમાં લડો. કેમ કે અહીંયા જેટલી બી પાર્ટીઓ આવી છે ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ લોકોએ બહારથી લાઈને અહીંયા ઇલેક્શન લડાવે છે. એટલે અમે જે આમ આદમી પાર્ટીએ જે 4 કેન્ડિડેટો આપ્યા છે એ અહીંયાના સ્થાનિક અને મધ્યમ વર્ગના લોકો અહીંયા અમે આપેલા છે. અને અમે બીજી વસ્તુ કે કેટલાક લોકો અમને બી ટીમ સી ટીમ કહે છે એટલે એમને હું કહેવા માંગુ છું કે અમે બી ટીમ નથી. આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે તો એ કોંગ્રેસ પાર્ટી છે. કેમ કે કોંગ્રેસ પાર્ટીના ઘણા બધા ગુજરાતની અંદર MLA એ ભારતીય જનતા પાર્ટીમાં જીતીને જતા રહ્યા છે. એટલે હું એક કહીશ કે આમ આદમી પાર્ટીના જે કાઉન્સિલરો જીતશે એ પ્રજાના કામો કરશે અને પ્રજાના પ્રશ્નોને લઈને એમના જે પ્રશ્ન છે દરિયાપુર વિસ્તારની અંદર જેવી રીતે કોમ્યુનિટી હોલનો પ્રશ્ન છે, જે રીતે લાઇબ્રેરીનો પ્રશ્ન છે, અહીંયા જીમ નથી, એવા ઘણા બધા પ્રશ્ન દરિયાપુર વિસ્તારના છે. એ પ્રશ્ન અમે અગર અમારી પેનલ જીતશે અને આમ આદમી પાર્ટી જીતશે તો દરિયાપુરની જનતાના કામો કરશે. તમારો એક આક્ષેપ છે કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, તો તમે કેવી રીતના કહી શકો કે કોંગ્રેસ ભાજપની બી ટીમ? એનું સાબિત છે કે એમના જે ધારાસભ્યો જીતે છે એ રાજીનામું આપીને કોંગ્રેસમાં જતા રહે છે. જે રીતે હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય, અર્જુન મોડિયા હોય, સીજે ચાવડા હોય, એવા ઘણા બધા લોકો છે. એના અલાવા જે રીતે કોંગ્રેસની અંદર શાહપુર વિસ્તારની અંદર કોર્પોરેશનની અંદર એ લોકો જે ટિકિટો આપે છે એ લોકો હારીને એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે. એનું એ ઉદાહરણ બી અમારી જોડે છે કે કેટલાક લોકો કોંગ્રેસના જે કોર્પોરેશન ગયા વખતે એના પેલા વખતે લડ્યા એ લોકો પછી આવ્યા પછી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. એટલે અમને ચોક્કસ એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની એ બંને મળેલા છે. અમારી સીધી ટક્કર ભારતીય જનતા પાર્ટી અને એમને પ્રશાસન જોડે છે. કેમ કે અમારા જે કાર્યકર્તાઓ અને આગેવાનો છે એમની ઉપર ભારતીય જનતા પાર્ટીએ 166 કરતા વધારે કાર્યકર્તા આગેવાનો ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા ખોટા કેસો કરવામાં આવ્યા છે. તો એનાથી સાબિત થાય છે કે ભારતીય જનતા પાર્ટી કોઈથી ડરતી હોય તો આમ આદમી પાર્ટીથી ડરે છે અને આમ આદમી પાર્ટી અમદાવાદની અંદર પૂરેપૂરી મજબૂતીથી લડી રહી છે. તમારે એમ પાર્ટીથી કેવી રીતના સામનો કરવાનો છે? અમારો કોઈની જોડે ફાઇટ નથી. અમારો સીધું અમારે જનતા જોડે છે અને જનતાનું અમને આશીર્વાદ છે. એટલે જનતા અમારી સાથે છે, અમારી કોઈની જોડે ટક્કર નથી. દરિયાપુરની જનતા અને એટલો પ્રેમ આપ્યો છે કે આજે અમારો પહેલો દિવસ છે અને રેલી નીકળી છે. એટલે અમારો 1 કિલોમીટર લાંબી રેલી છે અને અમારી જોડે કોઈને અમે પૈસા આપીને નથી લાયા. એ સ્વૈચ્છિક અમારી સાથે આવ્યા છે. એનાથી અમને દેખાય છે કે કોંગ્રેસની સાથે કે ભારતીય જનતા પાર્ટી સાથે દરિયાપુરની જનતા નથી. દરિયાપુરની જનતા આજે છે એ બદલાવ માંગે છે. એટલે એ જનતા આમ આદમી પાર્ટીની સાથે છે. દરિયાપુરમાં પરિવર્તન લાવવા માંગો? દરિયાપુરમાં અમે દરિયાપુરની જનતા પરિવર્તન માંગે છે અને અમે એ પરિવર્તનની અંદર સહભાગી થવા આમ આદમી પાર્ટી દરિયાપુરમાં 4 ઉમેદવારો લઈને આવી છે અને મજબૂતી ઉમેદવારો અને મજબૂત પેનલ લઈને આવી છે અને એ લોકો અહીંયા જીતશે અને વિજય બનશે. જનતા અમને લાવી છે પરિવર્તન માટે એટલે અમે આવ્યા છે અને જનતાની જે આશા છે એ અમે કદી તૂટવા નહીં દઈએ.